સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે। વ્યાજખોરના ત્રાસના કારણે વધુ એક પરિવારે જુવાન દીકરો ખોવ્યો છે। વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી 31 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો। મોતીપુરાના મહેન્દ્રસિંહ ચૌહાણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે। તાત્કાલિક વ્યાજખોરની ધરપકડ કરવાની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે, જેમાં વ્યાજખોર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં હવે આ ઘટના સામે આવી કે જ્યાં વ્યાજખોરોના ત્રાસે યુવકે આપઘાત કરી લીધો હોય, શું ઘટના? હિંમતનગરના ગાંભોઈ વિસ્તારના મોતીપુરા ગામના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી છે તેવી એક માહિતી મળી હતી। તેને લઈને પરિવારજનો ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા। એટલે કે ખેતરમાં એક જગ્યા પર ખેતરમાં 2 મહિની નજીક જ યુવકે દવા ગટગટાવી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને યુવકને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કર્યા હતા। ત્યારબાદ તેને મોબાઈલની અંદર વ્યાજખોરોના રેકોર્ડિંગ સામે આવ્યા છે અને વ્યાજખોરોના ધમકાવતા હોવાનું પણ સામે આવ્યું છે અને એક સુસાઇડ નોટ પણ યુવકને મળી છે। યુવક મહેન્દ્રસિંહ બાલુસિંહ ચૌહાણ 31 વર્ષના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનું સામે આવ્યું છે, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં તેના 12 કલાક બાદ તેમનું મોત નીપજ્યું છે। તેને લઈને પરિવારજનોએ ઉપર આપ ફાટ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે। 4 બાળકના પિતાનું મોત થતા પરિવારજનોમાં આક્રોશ છે। ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં મોત થતા તેને પીએમઆરથી ખસેડવામાં આવે છે અને ફોરેન્સિક રિપોર્ટ રીતે તેને પીએમ કરવામાં આવશે, જેને લઈને રિપોર્ટ બાદ સમગ્ર મામલો છે સામે આવશે। હાલ પોલીસ છે તે એડી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે। ત્યારે આપણા ગૃહમંત્રીએ જયારે વ્યાજખોરોના સામે લાલ આંખ કરવાની વાત છે ત્યારે સાબરકાંઠા જિલ્લા એસપીએ પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે। ત્યારે બીજી તરફ વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને યુવકો પોતાના મોતને ભેટી રહ્યા છે। 10%થી 4%, 5% જેટલું વ્યાજ છે તે લઈ રહ્યા છે। યુવકે 50,000 રૂપિયા લીધા હતા અને તેની સામે તેમને લાખોની સંખ્યામાં તેને પૈસા પરત આપ્યા હોવાનું પણ યુવકના પરિવારજનો કહી રહ્યા છે। ત્યારે યુવકના પરિવારજનો વ્યાજખોરોના ત્રાસ સામે લાલ આંખ કરે અને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પરિવારજનો ન્યાય મળે તે દિશામાં હાથ ધરી છે। હાલ પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ પણ નહીં સ્વીકાર્યું, એટલે કે પોલીસ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।